રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઉર્જા સંરક્ષણ પુરસ્કાર 2025નું વિતરણ કરશે. આ વર્ષે એવોર્ડમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટરને પણ એવોર્ડ અપાશે. રાષ્ટ્રપતિ ઉર્જા સંરક્ષણ પર રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કારો પણ પ્રદાન કરશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ પર યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ મુર્મુ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. ઉર્જા સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને ઉર્જા કાર્યક્ષમતામાં રાષ્ટ્રની સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે દર વર્ષે 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કારો 2025 માટે કુલ 680 અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને પુરસ્કાર માળખામાં 7 વ્યાપક શ્રેણીઓ હેઠળ 28 પેટા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉર્જામંત્રી મનોહર લાલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.